એક્ઝામ્પલ નંબર 17 અહીંયા આપણને સંખ્યા આપેલી છે કે જો કેરીના એક બોક્સનું વજન 12 કિગ્રા હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો, સંખ્યામાં આપણને એવું કહેવા માંગે છે કે એક બોક્સનું વજન કેટલું છે? 12 કિગ્રા છે, બરાબર? કેટલું છે? 12 કિગ્રા છે. તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? બરાબર છે. આપણે શું કરીશું તો જેમ પહેલાના એક્ઝામ્પલમાં કરતા હતા એ રીતે ક્રોસ ગુણાકાર અહીંયા આપણે લખીશું કે એક બોક્સનું વજન કેટલું છે? 12 કિગ્રા, બરાબર છે. શોધવાનું કેટલું છે? 20 બોક્સનું વજન. તો અહીંયા લખીશું 20 બોક્સનું વજન કેટલું થાય? બરાબર છે. હવે ક્રોસ ગુણાકાર બરાબર છે. તો 20 નો ક્રોસ ગુણાકાર 12 કિગ્રા સાથે છે અને અહીંયા આપણે વજન શોધવાનું છે એની સામે સંખ્યા આપણને અહીંયા 1 આપેલી છે. હવે શું કરીશું છે તો આપણે જે વસ્તુ શોધવાનું હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે સૌથી પહેલા કરીએ છીએ. તો અહીંયા આપણે વસ્તુ શોધવાનું છે, વજન શોધવાનું છે, તો એના સિવાયનો ક્રોસ ગુણાકાર કયો થશે? તો 20 નો ક્રોસ ગુણાકાર 12 સાથે થશે. એટલે અહીંયા 20 ગુણ્યા 12 કરી દઈશું, બરાબર છે. ત્યારબાદ ભાગ્યા, હવે અહીંયા વજન શોધવાનું હતું, બરાબર છે. તો અહીંયા શોધવાની વસ્તુની સામે અહીંયા કેટલી સંખ્યા આપેલી છે? કેટલા અંક અહીંયા શું આપેલું છે? તો કે 1 આપેલું છે. એટલે અહીંયા આપણે નીચે 1 લખી દઈશું, બરાબર છે. હવે 20 નો ગુણાકાર આપણે કોની સાથે કરીશું? 12 સાથે કરીશું. તો જુઓ અહીંયા એક મીંડું આપેલું છે એટલે સૌથી પહેલાં આપણે અહીંયા એક મીંડો મૂકી દઈશું. ત્યારબાદ 12 ગુણ્યા 2, મીંડું તો આપણે અહીંયા લઈ લીધું છે, બરાબર છે. અહીંયા માત્ર 2 બાકી છે એટલે 12 નો ગુણાકાર 2 સાથે કરીશું. તો 12 દુ કેટલા થાય? 24 થાય. તો 12 દુ 24 કેટલા આવ્યા? 240. શું એક્ઝામ્પલ નંબર 17 ની આ આઈટમ વિશે આપણે જોઈશું. તો અહીંયા એવું કહે છે કે જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? આ વિદ્યાર્થી મિત્રો આપણે 20 બોક્સનું વજન શોધી લીધેલું છે, બરાબર છે. પણ અહીંયા આપણે બોક્સમાં કુલ કેટલી કેરીઓ છે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા શું કીધું છે? એક બોક્સનું વજન કેટલું છે? 12 કિગ્રા. એટલે અહીંયા લખીશું કે એક બોક્સનું વજન કેટલું છે? 12 કિગ્રા. અને એક કેરીનું વજન કેટલું છે? તો કે 200 ગ્રામ. તો અહીંયા લખીશું કે એક કેરીનું વજન કેટલું છે? 200 ગ્રામ. અહીંયા આપેલું છે કે એક બોક્સનું વજન કેટલું છે? 12 કિગ્રા. એક કેરીનું વજન કેટલું છે? 200 ગ્રામ. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા મારી પાસે શું છે? બોક્સ છે. શું છે? બોક્સ. મારી પાસે આ જે બોક્સ છે એનું વજન કેટલું છે? તો કે 12 કિગ્રા છે. કેટલું છે? 12 કિગ્રા. હવે આ જે બોક્સ હતું એની અંદર શું હતું? કેરીઓ હતી, બરાબર છે. તો આ બોક્સની અંદર મેં કેરીઓ ભરી. હવે આ જે બોક્સ છે એની અંદર એક કેરીનું વજન કેટલું છે? 200 ગ્રામ છે. કેટલું છે? 200 ગ્રામ છે. તો આપણે બોક્સનું વજન ભાગ્યા કેરીનું વજન કરીશું તો આપણને જવાબ મળશે. જોઈએ
બોક્સનું વજન કેટલું હતું? 12 કિગ્રા. અને કે એક કેરીનું વજન કેટલું હતું? 200 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 12 કિગ્રા બોક્સનું વજન છે અને 200 ગ્રામ કેરીનું વજન છે. હવે આપણે અહીંયા કિગ્રા આપેલા છે અને અહીંયા ગ્રામ આપેલા છે, બરાબર છે. હવે જ્યારે આપણે આ જે કિગ્રા આપેલા છે એને ગ્રામમાં ફેરવવા હોય તો શું કરીશું આપણે? તો કે આપણે કિગ્રાને ગ્રામમાં ફેરવવા માટે ગુણાકાર કરી દઈશું. તો કે 12 નો ગુણાકાર કોની સાથે થશે? તો 12 ગુણ્યા શું કરી દઈશું? 1000 કરી દઈશું. આપણને ખબર છે કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. મારે જે આ કિગ્રા છે એને ગ્રામમાં ફેરવવા છે માટે મેં 12 ને 1000 સાથે ગુણી કર્યા, બરાબર છે. ભાગ્યા કેટલા અહીંયા આગળ આપેલા છે? 200 ગ્રામના 200 ગ્રામ. 12 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? આ 3 મીંડા 1 2 અને 3. 12 ગુણ્યા 1 તો 12 એકા 12 કેટલા આયા? 12000 આયા, બરાબર છે. ભાગ્યા આ નીચે કેટલા આપેલા છે? 200 ગ્રામ આપેલા છે, બરાબર છે. આપણે કિગ્રાને 1000 સાથે ગુણીને ગ્રામમાં ફેરવી દીધા. શેમાં ફેરવી દીધા? ગ્રામમાં, બરાબર છે. હવે શું કરીશું? તો કે આ એક મીંડું કટ, આ એક મીંડું કટ. કેટલા બાકી રહ્યા? 120. અહીંયા કેટલા બાકી છે? માત્ર 120. ના નીચે કેટલા બાકી છે? 2. તો 120 ભાગ્યા 2 કરે તો 2 છંગ 12, બરાબર છે. આ ઉપર આપણને મળેલા છો અને આ મીંડું બાકી છે એ આપણે અહીંયા ચડાવી દઈશું. એટલે કેટલું થયું એ ગાડી? તો કે 60, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે બોક્સમાં કુલ 60 કેરીઓ હશે. હવે એક્ઝામ્પલ નંબર 18 પર જોઈએ આપણે. તો સંખ્યા એવું કહે છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 42. એટલે અહીંયા આપણે લખીએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 42, બરાબર. હવે શું કહે છે કે જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ ટોપલીઓની જરૂર પડે. કેટલી ટોપલીઓની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 42 છે, બરાબર છે. હવે દરેક વિદ્યાર્થીને કેટલી કેરીઓ વેચાય છે? તો કે 3 કેરીઓ વેચાય છે. તો અહીંયા આપણે લખીશું કે વિદ્યાર્થીઓને વહેંચાતી કેરીની સંખ્યા. દરેક વિદ્યાર્થીને કેટલી કેરીઓ વેચાય છે? તો કે 3, બરાબર. તો સંખ્યાઓ કે છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. આપણે લખ્યું કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 42, બરાબર. હવે જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વેચાતી હોય તો કુલ ટોપલીઓની કેટલી જરૂર પડે? બરાબર છે. એટલે અહીંયા આપણે લખ્યું કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 42. હવે વિદ્યાર્થીઓને વહેંચાતી કેરીઓની સંખ્યા કેટલી કેરીઓ વેચાતી? દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વેચાતી. એટલે આપણે કેરીઓની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? તો કે 42 ગુણ્યા 3 કરી દઈશું, બરાબર છે. 3 દુ 6 અને 3 ચોક 12, બરાબર છે. કેટલી આવી અહીં ગાડી? 126. હવે આ જે આપણને 126 મળ્યા એ શું છે? તો કે કેરીઓની સંખ્યા છે. શું છે? કેરીઓની સંખ્યા, બરાબર.
આપણને કેરીઓની સંખ્યા કેટલી મળી? 126 મળી. હવે શું કહે છે કે જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? બરાબર છે. હવે આપણી પાસે કેરીઓની સંખ્યા કેટલી છે? 126 છે. બરાબર છે. એક ટોપલીમાં કેટલી કેરીઓ હોય છે? 18 કેરીઓ હોય છે. બરાબર છે. તો આપણે 126 કેરીઓ માપવા માટે કેટલી ટોપલીઓની જરૂર પડે? 126 કેરીઓ મૂકવા માટે કેટલી ટોપલીઓની જરૂર પડશે? તો આપણે શું કરી દઈશું તો કે 126 કેરીઓની સંખ્યા ભાગ્યા કેટલા કરી દઈશું? 18 કરી દઈશું. બરાબર છે. તો 126 ભાગ્યા 18 આપણે કરીએ તો 18 સીતા કેટલા થશે? 126. એટલે 18 સીતા 126 એટલે આપણે કેટલો જવાબ મળ્યો? અહીંયા 7 મળ્યો. તો આપણે એમ લખી શકીએ કે 7 ટોપલીઓની જરૂર પડે. એક્ઝામ્પલ નંબર 19. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એક કોષ્ટક આપેલો છે. શું આપેલું છે? કોષ્ટક. આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે વાહનોના પ્રકાર, એક ફેરામાં થતું કેરીનું વહન અને વાહનની ઝડપ કિલોમીટરમાં બતાવેલી છે. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે વાહનોનો પ્રકાર, તો વાહનોનો પ્રકાર કયા કયા છે? તો કે બળદગાડું છે, છકડો કે રિક્ષા છે, ટ્રેક્ટર છે અને ટ્રક છે. તો અહીંયા બળદગાડું એક ફેરામાં થતું વાહન કેટલું છે? તો કે 200 કિલોગ્રામ છે. બરાબર છે. અને વાહનની ઝડપ કેટલી છે? તો કે 5 કિમી છે. કેટલી છે? 5 કિમી છે. હવે તમે જોઈ શકો છો કે પહેલી આઈટમમાં તમને કીધું છે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બરાબર. હવે તમને અહીંયા આપેલું છે કે એક ફેરામાં થતું કેરીનું વહન. તો આપણે લખીએ કે એક ફેરામાં થતું વહન. તો બળદગાડામાં એક ફેરામાં થતું વહન કેટલું છે? તો બળદગાડાની સામે એક ફેરામાં થતું વહન કેટલું છે? અહીંયા 200 કિલોગ્રામ છે. તો અહીંયા આપણે લખીશું કે 200 કિલોગ્રામ. બરાબર છે. પણ આપણે કેટલા ફેરાનું શોધવાનું છે? તો કે 3 ફેરામાં થતું વહન શોધવાનું છે. તો એક ફેરામાં થતું વહન 200 કિલોગ્રામ હોય તો 3 ફેરામાં થતું વહન કેટલું? બરાબર છે. હવે આપણે શું કરીશું તો કે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે 3 નો ગુણાકાર 200 સાથે છે અને અહીંયા આપણે શોધવાનું છે કિલોગ્રામમાં. એની સામે અહીંયા 1 આપેલા છે. તો તમને ખબર છે કે આપણે જે વસ્તુ શોધવાની હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે પહેલાં લઈએ છીએ. તો અહીંયા વસ્તુ શોધવાની છે તો એના સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે? તો કે 3 નો 200 સાથે છે. તો આપણે અહીંયા કરીશું કે 3 ગુણ્યા 200 ભાગ્યા અહીંયા આપણે વસ્તુ શોધવાની છે. તો શોધવાની સામેનો ક્રોસ ગુણાકાર અહીંયા કેટલા આપેલા છે? કઈ સંખ્યા આપેલી છે? તો કે અહીંયા 1 આપેલો છે. એટલે આપણે અહીંયા શું કરી દઈશું તો કે 1 લખી દઈશું. હવે 3 નો ગુણાકાર 200 સાથે કેટલા મીંડા છે? અહીંયા 2 મીંડા છે. સૌથી પહેલા આપણે 2 મીંડા આપણે લખી દઈશું. ત્યારબાદ 2 ગુણ્યા 3 કેટલા થઈ? 2 તરી 6. બરાબર છે. કેટલો જવાબ આવ્યો એ ગાડી?
600 કેટલો આવ્યો 600 તો આપણે અહીંયા લખી શકીએ કે 3 ફેરામાં 600 કેરી લાવી શકે બરાબર છે। હવે બીજી આઈટમ જોઈએ અહીંયા શું કહે છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે બરાબર। ટ્રેક્ટર કીધું છે શું કીધું છે ટ્રેક્ટર તો તમને અહીંયા આપેલું છે કે ટ્રેક્ટર એક ફેરામાં થતું કેરીનું વહન કેટલું છે અહીંયા ટ્રેક્ટરની સામે 1000 કિલોગ્રામ કેટલા છે 1000 કિલોગ્રામ એટલે આપણે પહેલા લખીશું કે એક ફેરામાં થતું વહન ટ્રેક્ટરની સામે એક ફેરામાં થતું વહન કેટલું છે અહીંયા 1000 કિલોગ્રામ બરાબર છે। પણ આપણે કેટલા ફેરામાં શોધવાનું છે તો કે 5 ફેરામાં શોધવાનું છે કેટલા ફેરામાં 5 એટલે આપણે અહીંયા લખી શકીએ કે 5 ફેરામાં થતું વહન કેટલું જે આપણે શોધવાનું છે। હવે શું કરી દઈશું ક્રોસ ગુણાકાર કરી દઈશું આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે 5નો ગુણાકાર અહીંયા 1000 સામે છે નીચે જે વસ્તુ શોધવાની છે એની સામે અહીંયા એક સંખ્યા આપેલી છે। હવે આપણે શું કરીએ છીએ તો આપણે જે વસ્તુ શોધવાની હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે કરીએ છીએ। તો અહીંયા આપણે જે વસ્તુ શોધવાની છે એના સિવાયનો ક્રોસ ગુણાકાર તો કે 5નો 1000 સાથે ગુણાકાર કરીશું તો અહીંયા લખીશું કે 5 ગુણ્યા 1000 બરાબર છે। હવે અહીંયા આપણે વસ્તુ શોધવાની છે તો એના સામે કેટલી સંખ્યા લખેલી છે તો કે એના સામે અહીંયા માત્ર 1 લખેલો છે તો અહીંયા આપણે 1 લખી દઈશું બરાબર છે। હવે 5નો આપણે 1000 સાથે ગુણાકાર કરતા અહીંયા કેટલા મીંડા છે 3 મીંડા છે એટલે 1 2 અને 3 મીંડા મેં પહેલાં લખી દીધા। હવે અહીંયા 1 બચે છે અને અહીંયા 5 છે તો 5 ગુણ્યા 1 કેટલા થશે તો 5 એકા 5 એટલે અહીંયા હું 5 લખી દઈશ તો આપણને કેટલો જવાબ મળ્યો અહીંયા તો કે 5000 મળ્યા બરાબર છે। તો આપણે અહીંયા લખી શકીએ કે 5 ફેરામાં 5 ફેરામાં કેટલી કેરીઓ લાવે તો કે 5000 કેરી લાવી શકે। હવે આપણે ત્રીજી આઈટમ પર જોઈએ તો ત્રીજી આઈટમમાં શું કહે છે કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપે બરાબર છે। હવે અહીંયા આપણને વાહનોના પ્રકારમાં છકડો રિક્ષા અહીંયા લખેલું છે છકડો રિક્ષાની સામે વાહનની ઝડપ કિમી કલાક કીધી છે શું કહે છે કિમી કલાક તો છકડો રિક્ષાની સામે અહીંયા કેટલું આપેલું છે 15 કિમી કેટલું છે 15 કિમી કલાક 15 કિમી કલાક એટલે 15 કિમી કલાક એટલે તો અહીંયા એવું કહેવા માંગે છે કે 1 કલાકમાં કેટલું કાપે છે 1 કલાકમાં 15 કિલોમીટર કાપે છે તો આપણને શું કીધું છે કે 4 કલાકમાં કેટલું અંતર કાપશે તો 1 કલાકમાં 15 કિલોમીટર કાપે તો 4 કલાકમાં કેટલું કાપશે બરાબર છે। તો હવે આપણે શું કરી દઈશું ક્રોસ ગુણાકાર કરી દઈશું બરાબર છે। તમે જોઈ શકો છો કે આપણે વસ્તુ શોધવાની છે એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે શું લઈએ છીએ પહેલા લઈએ છીએ
તો 4 નો ગુણાકાર અહીંયા કોની સાથે આપેલો છે? 15 સાથે આપેલો છે. એટલે અહીંયા 4 ગુણ્યા 15 લખીશું. બરાબર છે. હવે અહીંયા આપણે કિલોમીટરમાં શોધવાના છે તો એની સામે અહીંયા કેટલી સંખ્યા આપેલી છે? 1. તો અહીંયા આપણે 1 લખી દઈશું. હવે 15 ગુણ્યા 4 તો 15 ચોક કેટલા થશે? 60. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે છકડો રિક્ષા 4 કલાકમાં 60 કિમી અંતર કાપશે. બરાબર છે. હવે અહીંયા બીજું જોઈએ કે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે. તો અહીંયા ટ્રક આપેલું છે. ટ્રકની સામે કિમી કલાક કેટલા આપેલા છે? તો કે 45 આપેલા છે. 45 કિમી કલાક એટલે 1 કલાકમાં કેટલું કાપે છે? 45 કિલોમીટર કાપે છે. આપણે શોધવાનું કેટલું છે? 2 કલાકમાં. તો 2 કલાકમાં કેટલું કાપશે? તો આપણે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો 2 નો ક્રોસ ગુણાકાર 45 સાથે છે અને અહીંયા આપણે કિલોમીટરમાં શોધવાના છે એની સામે અહીંયા સંખ્યા 1 આપેલી છે. આપણે જે વસ્તુ શોધવાની હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે પહેલા લઈએ છીએ. તો અહીંયા શોધવાનું છે. બરાબર. તો એના સિવાયનો ક્રોસ ગુણાકાર કયો થશે? તો 2 નો 45 સાથે. તો 2 ગુણ્યા 45 ભાગ્યા અહીંયા આપણે વસ્તુ શોધવાની છે એની સામે કેટલી સંખ્યા આપેલી છે? તો 1 આપેલા છે. તો આપણે અહીંયા 1 લખી દઈશું. બરાબર છે. 45 નો ગુણાકાર 2 સાથે કરે તો 5 દુ 10, 10 શૂન્ય વધી પડી 1, 4 દુ 8, 8 ને 1 9 એટલે કેટલા આવશે? 90. શું શોધ્યું છે આપણે? આ શું શોધ્યું છે? કિલોમીટર શોધ્યા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટ્રક 2 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપશે. આઇટમ નંબર 5, બળદગાડું 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? બરાબર છે. હવે અહીંયા તમે બળદગાડાની સામે કિમી કલાક જોઈ શકો છો. કેટલું છે? 5 કિમી. કેટલું છે? 5 કિમી કલાક. આપણે અહીંયા લખેલું છે 5 કિમી કલાક. કિમી કલાક એટલે કે 1 કલાકમાં તે 5 કિલોમીટર અંતર કાપે છે. એટલે આપણે અહીંયા એક લખી શકીએ કે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે તો 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો કિમીના નીચે આપણે કિમી લખીશું. એટલે 70 કિમી કાપવા કલાક શોધવાનો છે. બરાબર છે. સમય શોધવાનો છે એટલે કલાકના નીચે આપણે ક્વેશ્ચન માર્ક કરીશું. તો 1 કલાકમાં તે 5 કિલોમીટર અંતર કાપે છે તો 70 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? હવે આપણે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે 1 નો ક્રોસ ગુણાકાર અહીંયા 70 સામે છે અને આપણે સમય શોધવાનું છે. સમયની સામે અહીંયા 5 આપેલા છે. તો આપણે જે વસ્તુ શોધવાની હોય તેના સિવાયનો ક્રોસ ગુણાકાર પહેલાં લઈએ છીએ. તો 1 નો ક્રોસ ગુણાકાર 70 સાથે થશે. તો 1 ગુણ્યા 70 ભાગ્યા અહીંયા આપણે સમયની સામે કેટલું આપેલું છે? વસ્તુની સામે જે સંખ્યા આપેલી હોય એ લખી દઈશું. તો આની સામે 5 આપેલા છે એટલે અહીંયા આપણે 5 લખી દીધા. બરાબર છે. હવે 1 ગુણ્યા 70 તો 70 એકા 70. બરાબર. ભાગ્યા નીચે કેટલા લખેલા છે? 5 લખેલા છે તો મેં 5 કરી દીધા. બરાબર. હવે 70 ભાગ્યા 5 14 પંચા કેટલા થાય? 70 થાય. એટલે 14 પંચા 70. તો 14
કેટલી સંખ્યા મળી આપણને? 14. શોધવાનું શું હતું? સમય. એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કલાક. એટલે એમ કહી શકાય કે બળદગાડું 70 કિમી અંતર કાપવા 14 કલાક જેટલો સમય લેશે. હવે છઠ્ઠી આઈટમ પર આપણે જોઈએ તો છઠ્ઠી આઈટમમાં શું કહે છે કે ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. બરાબર. તો ટ્રેક્ટરની સામે અહીંયા આપણે કેટલો કિમી કલાક લખેલા છે તો કે 25 કિમી કલાક. 25 કિમી કલાક. એનો મતલબ શું થાય તો કે 1 કલાકમાં તે 25 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 કલાક કેટલું અંતર કાપે? 1 કલાકમાં 25 કિલોમીટર અંતર કાપે છે. હવે તમને કીધેલું કે કલાકના નીચે કલાક અને કિમીના નીચે કિમી જ આવવું જોઈએ. તો આપણે શોધવાનું શું છે તો કે 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો 100 કિમી એટલે નીચે આપણે અહીંયા લખીશું કે 100 કિમી. બરાબર છે. સમય આપણે શોધવાનો છે. હવે શું કરી દઈશું? ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો 1નો ક્રોસ ગુણાકાર અહીંયા 100 સાથે છે અને અહીંયા આપણે વસ્તુ શોધવાની છે એની સામે 25 સંખ્યા આપેલી છે, 25 લખેલા છે. હવે આપણે જે વસ્તુ શોધવાની હોય એના સિવાયનો ક્રોસ ગુણાકાર પહેલાં લઈએ છીએ. તો 1નો ક્રોસ ગુણાકાર શેની સાથે છે તો કે 100 સાથે છે. એટલે 1 ગુણ્યા 100 કરી દઈશું. ત્યારબાદ અહીંયા આપણે વસ્તુ શોધવાની છે એની સામે અહીંયા કેટલી સંખ્યા આપેલી છે તો કે અહીંયા આગળ 25 આપેલા છે. એટલે માટે આપણે અહીંયા આગળ શું કરી દઈશું? 25 લખી દઈશું. બરાબર છે. હવે 1 ગુણ્યા 100 બરાબર કેટલા થશે તો કે 100 જ થશે. ગુણાકારનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ગુણીએ તો એનો જવાબ તેની તે જ સંખ્યા મળે. બરાબર છે. એટલે 1ને હું જો 100ને હું 1 સાથે ગુણું તો એનો જવાબ 100 જ મળશે. હવે ભાગ્યા અહીંયા કેટલા આપેલા છે? 25 આપેલા છે તો અહીંયા આગળ 25 જ લખીશ. બરાબર. હવે 100 ભાગ્યા 25 તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 25 ચોક કેટલા થાય? 100 થાય. તો 25 ચોક 100. કેટલા બાકી રહ્યા અહીંયા આગળ? માત્ર 4. એટલે અહીંયા હું 4 લખીશ. તો 4 કલાક જવાબ આપણને મળી ગયો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપવા 4 કલાક લેશે. હવે એક્ઝામ્પલ નંબર 20 અહીંયા સંખ્યામાં એવું કહે છે કે સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. કેટલા વાહનો? 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. હવે આપણે સૌથી પહેલા લખીશું કે કુલ કેટલા વાહનો ત્યાંથી પસાર થયા તો કે 2000 વાહનો પસાર થયા. તો અહીંયા આપણે લખીશું કે કુલ વાહનો કેટલા હતા? કુલ વાહનો કેટલા હતા? 2000. બરાબર છે. હવે શું કે છે અહીંયા? એ 2000 વાહનોમાંથી અડધા ભાગના વાહનો ગાડીઓ હતી. અડધા ભાગના વાહનો એટલે અહીંયા આપણે લખી છે કે અડધા વાહનો ગાડીઓ હતી. એટલે અડધા શું કે છે? અડધા એટલે આપણે એમ લખી શકીએ કે 2000 ગુણ્યા અડધા એટલે 1/2. 1/2 શું કહેવાય? અડધો ભાગ. બરાબર છે. આપણે અપૂર્ણાંકમાં ચોથા ધોરણમાં શીખી ગયા છીએ કે અડધું, પોણો, પા અને ચોથો ભાગ.
બરાબર છે, એટલે અડધો એમ કે ત્યારે આપણે 1/2 એ લખી દેવાનું, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કુલ વાહનોની સંખ્યા 2000 અહીંયા લખેલા છે. વાહન અડધા વાહનો, અડધા એવું કીધું છે એટલા માટે મેં અહીંયા 1/2 લખેલા છે. બરાબર છે. તો 2000 ગુણ્યા 1/2 કરીએ તો આપણે 2 એકા 2. બરાબર છે. હવે અહીંયા 1 બાકી છે ને નીચે અહીંયા કેટલા બાકી છે? 3 મીંડા બાકી છે. એટલે 1 અને 1 2 અને 3 મીંડા કેટલા આયા ગાડી? 1000 આયા. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે અડધા વાહનો ગાડીઓ હતી, એટલે કે 1000 જેટલી ગાડીઓ હતી. બરાબર છે. હવે અહીંયા શું કહે છે કે ચોથા ભાગના વાહનો રિક્ષા, અહીંયા લખીશું કે ચોથા ભાગના વાહનો રિક્ષા, અહીંયા આપણે ગાડી લખી દઈશું. બરાબર છે. તો ચોથા ભાગની રિક્ષા હતી. તો ચોથા ભાગની રિક્ષા હતી એટલે એનો મતલબ શું થાય? તો આપણે ટોટલ ગાડીઓની સંખ્યા ગુણ્યા શું કરી દઈશું? ચોથા ભાગના, એટલે કે 1/4 ભાગની રિક્ષા હતી. હવે આપણે શું કરી દઈશું? તો કે છેદ ઉડાવી દઈએ તો 4 પંચા 20. બરાબર છે. અહીંયા 2 મીંડા બાકી છે ને અહીંયા 5 બાકી છે, તો કેટલા થશે? 500 થશે. બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ચોથા ભાગની રિક્ષા એટલે કે ચોથા ભાગની રિક્ષા એટલે કે 500 જેટલી શું હતું? તો કે રિક્ષા. હવે આપણે શું કહે છે કે અડધા વાહનો ગાડીઓ અને ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. હવે આપણે ટ્રક કેટલા હતા એની સંખ્યા શોધવાની છે. બરાબર. તો બાકીના ટ્રક આ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું? તો કે આપણે અહીંયા 1000 ગાડીઓ અને 500 રિક્ષા મળેલી છે એનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. બરાબર છે. તો 0 0 0 0 0 0 0 વત્તા 5 5 જ રહેશે અને ઉપર ઉતાર્યો 1. કેટલી મળી આપણને? 1500. એટલે હવે અહીંયા શું કીધું છે કે બાકીના વાહનો ટ્રક હતા. તો આપણે અહીંયા લખીશું કે બાકીના ટ્રક હતા. હવે આપણે જો ટ્રકની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીશું? તો કે આપણે કુલ વાહનોની સંખ્યા કેટલી છે? અહીંયા 2000. એટલે પહેલાં આપણે 2000 લખી દઈશું. ત્યારબાદ બાકીના વાહનોની સંખ્યા શોધવાની છે. એટલે આપણે અડધા ભાગની ગાડીઓની સંખ્યા શોધી અને ચોથા ભાગની રિક્ષાની સંખ્યા શોધી. એટલે આપણને અડધા ભાગની ગાડીઓની સંખ્યા 1000 મળી અને ચોથા ભાગની રિક્ષાની સંખ્યા આપણને 500 મળી. તો એનો આપણે ટોટલ સરવાળો કર્યો એટલે કેટલા થયા? તો કે 1500 થયા. એટલે આ જે મળેલી સંખ્યા છે એને આપણે અહીંયા ગાડી લખી દઈશું. એટલે ટોટલ વાહનોની સંખ્યા અને માઇનસ આ શોધેલી સંખ્યા, એટલે 2000 માઇનસ 1500 કરી દઈશું. તો 2000 માંથી 1500 આપણે જોઈએ બાદ કરીને 0 માંથી 0 જાય 0, 0 માંથી 0 જાય 0, 0 માંથી 5 ના જાય એટલે ઉપર દશક લીધી, 10 માંથી 5 જાય તો 5 અને અહીંયા આપણે દશક લીધેલી છે એટલે બાજુવાળી એક વધી ઓછી થઈ જાય એટલે 2 માંથી 1 ઓછા કરી દો તો 1 રહેશે. હવે 1 માંથી 1 કાઢીએ તો કેટલા રહે? 0. એટલે આ કઈ સંખ્યા મળી? તો કે 500 મળ્યા. એટલે આપણે અહીંયા 500 લખી શકીએ. એટલે એમ કહી શકીએ કે બાકીના 500 વાહનો શું હતું? તો કે ટ્રક હતા. એક્ઝામ્પલ નંબર 20 ની આ આઈટમ આપણે જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 20 ની આ આઈટમમાં શું છે? તો કે બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. બરાબર છે. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા
અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. એક્ઝામ્પલ નંબર 19 આપણે ગણ્યો તો એ જ રીતે આ એક્ઝામ્પલ કરવાનો છે. બરાબર છે. એટલે સૌપ્રથમ આપણે લખીશું કે કુલ વાહનો કેટલા છે? 150 વાહનો હતા. કેટલા છે? 150. બરાબર છે. હવે શું કહે છે કે ત્રીજા ભાગના સ્કૂટર હતા. તો અહીંયા આપણે લખીશું કે ત્રીજા ભાગના સ્કૂટર. તો ત્રીજા ભાગના સ્કૂટર એટલે ત્રીજો ભાગ. કયો ભાગ કીધું છે? ત્રીજો ભાગ. એટલે આપણે એક તૃતીયાંશ કરી દઈશું. એટલે પહેલા તો કુલ વાહનોની સંખ્યા કેટલી હતી? 150. આપણે વાહનોની સંખ્યામાંથી ત્રીજા ભાગના વાહનો સ્કૂટર કેટલા હતા એ શોધવાનું છે. એટલે કુલ વાહનોની સંખ્યા 150 ગુણ્યા ત્રીજા ભાગના એટલે કે એક તૃતીયાંશ આપણે લખીશું. બરાબર છે. હવે શું કરીશું તો કે 3 પંચા 15 થશે. બરાબર છે. તો આપણે 15 કાપી કાઢ્યા. અહીંયા 0 રહ્યો ને અહીંયા 5 રહે. તો 5 અને 0 એટલે કેટલા થશે? 50. ગુણાકારની નિશાની ગુણાકાર. અહીંયા 1 આપેલું છે એટલે 1. તો 50 ગુણ્યા 1 કેટલા એટલે કેટલા થાય? 50 જ થશે. એટલે એમ કહી શકાય કે ભાઈ ત્રીજા ભાગના સ્કૂટર હતા. એટલે ત્રીજા ભાગના સ્કૂટર કેટલા હતા? એટલે 50 સ્કૂટર હતા. બરાબર છે. હવે ત્રીજા ભાગના સ્કૂટરોની સંખ્યા આપણને મળી કે 50 સ્કૂટરો હતા. હવે પાંચમા ભાગના બળદગાડા. બરાબર છે. તો અહીંયા લખીશું કે પાંચમા ભાગના બળદગાડા. પાંચમા ભાગના બળદગાડા એટલે કે એક પાંચમાંશ લખીશું. એટલે કુલ વાહનોની સંખ્યા 150 જે વાહનો સંખ્યા આપેલી છે એમાંથી કેટલા એટલે કે 5 ભાગના બળદગાડા કેટલા હતા એ આપણે શોધવાનું છે. એટલે 150 ગુણ્યા 1 પંચમાંશ. બરાબર. તો 5 તરી 15. અહીંયા 3 અને 0 આપેલા છે એટલે કે 30 ગુણ્યા 1 તો 30 એકા 30. એટલે એમ કહી શકાય કે ભાઈ પાંચમા ભાગના બળદગાડા એટલે કે 30 બળદગાડા હતા. હવે શું શોધવાનું છે તો કે બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો હવે બાકીના વાહનો જ્યારે આપણે શોધીશું તો શું કરી દઈશું તો કે આ જે ત્રીજા ભાગના અને પાંચમા ભાગના વાહનોની સંખ્યા આપણને મળી. કેટલી મળી તો કે 50 અને 30 મળી. તો આપણે શું કરી દઈશું તેનો સરવાળો કરી દઈશું. તો 50 + 30 કેટલા થશે? 0 ના 0 5 ને 3 8 એટલે કેટલા મળી આપણને? 80. એટલે આપણે શું કરીશું તો કે કુલ વાહનોની સંખ્યા અહીંયા આપેલી છે 150. બરાબર છે. અને આ જે ટોટલ સંખ્યા આપણને મળેલી છે એટલે 150 માંથી ત્રીજા ભાગના અને પાંચમા ભાગના વાહનોની સંખ્યા કેટલી મળે તો કે 80 મળે. એટલે 150 ઓછા 80 કરી દઈશું આપણે. બરાબર છે. આપણે અહીંયા બાદબાકી કરીશું. 150 ઓછા 80 0 માંથી 0 જાય 0 5 માંથી 8 જાય ના જાય એટલા ઉપર 10 તક લીધી. 10 ને 5 15 15 માંથી 8 જશે તો 15 માંથી 8 જાય એટલે 7. બરાબર છે. અહીંયા 10 તક લીધી એટલે બાજુમાં એક વધી ઓછી કરી દેવાની. તો 1 માંથી 1
બધી ઓછી કરું એટલે કેટલા થાય તો કે એક પછીની સંખ્યા 0 આવે એટલે 0 લખેલા છે એટલે અહીંયા આપણને કેટલા મળ્યા તો કે 70 તો આપણે એમ લખી શકીએ કે બાકીના ટ્રેક્ટર એટલે 150 ઓછા 80 એટલે 70 તો બાકીના 70 ટ્રેક્ટર હતા। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 21મા નંબરની એક્ઝામ્પલ છે એમાં શું કહ્યું છે કે અહીં આપણને કેરીની જાત અને કેરીના ભાવ એ દાખલામાં જ આપેલા છે। અહીં બદામ કેરી, તોતાપુરી કેરી, હાફૂસ કેરી, લગડો કેરી, કેસર કેરી એના સામે 1 કિલોનો ભાવ આપણે આપેલો છે। ત્યારબાદ આપણે 21ની પહેલી આઈટમ એવું કહે છે કે સુધાબેન 3 કિગ્રા બદામ કેરી ખરીદે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધાબેન 3 કિગ્રા બદામ કેરી ખરીદે છે તો આપણે જોઈ શકીએ છીએ કે બદામ કેરીનો ભાવ શું છે તો 1 કિલોનો 60 રૂપિયા છે। તો પહેલાં આપણે લખીશું કે 1 કિગ્રા બદામ કેરી એનો ભાવ કેટલો છે તો 60 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું છે કે સુધાબેન 3 કિલો બદામ કેરી ખરીદે છે તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે। તો આપણે લખીશું કે 3 કિગ્રા બદામ કેરીનો ભાવ કેટલો એ જે આપણે શોધવાનું છે તે આગળ આપણે શું કરીશું તો ક્વેશ્ચન માર્ક મૂકીશું। હવે વિદ્યાર્થી મિત્રો, જેમ રિયા મેડમે કહ્યું એમ આગળના પ્રમાણે આપણે શું કરીશું તો ક્રોસ ગુણાકાર જ કરીશું। તો ક્રોસ ગુણાકાર મારા વિદ્યાર્થી મિત્રો કઈ રીતના આપણે કરીએ છીએ તો જુઓ, આ ક્રોસ ગુણાકાર આપણે આ રીતના કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, ક્રોસ ગુણાકારમાં શું કરવાનું છે તો સૌ પ્રથમ જે શોધવાનું છે એના સિવાયનો ક્રોસ ગુણાકાર લખીશું। તો આ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, એના સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે તો 3નો 60 સાથે છે તો આપણે લખીશું 3 ગુણ્યા 60। વિદ્યાર્થી મિત્રો, જેમ રિયા મેડમ કહેતા કે જે વસ્તુ શોધવાનું છે એની સામે કેટલા છે તો 1 છે, એને આપણે ક્યાં લખીશું છેદમાં ભાગાકારમાં। અહીં શોધવાનું છે એની સામે શું છે તો 1 છે તો આપણે છેદમાં શું લખીશું 1। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કરો આ શૂન્યનો આપણે શૂન્ય મૂકી દઈએ। હવે 6 તારી 18 એટલે કે 180 રૂપિયા આવ્યા। તો આમ આપણે કહી શકીએ કે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે તો એમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો 180 રૂપિયા એમને ચૂકવવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 21ની આપણે બીજી આઈટમ જોઈએ કે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે જ્યારે જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે। હવે આપણે સૌપ્રથમ માયાબેનની વાત કરી। હવે મારા વિદ્યાર્થી મિત્રો, માયાબેન શું ખરીદે છે તોતાપુરી કેરી। હવે તોતાપુરી કેરીનો ભાવ શું છે તો જો 1 કિલો તોતાપુરીનો ભાવ છે 40 રૂપિયા તો આપણે પહેલાં લખીશું કે 1 કિગ્રા તોતાપુરી કેરીનો ભાવ છે કેટલો છે 40 રૂપિયા, જે આપણે સંખ્યામાં જ આપેલું છે। હવે માયાબેન કેટલી ખરીદે છે તો 5 કિલો। વિદ્યાર્થી મિત્રો, 5 કિલો તો આપણે લખીશું કે 5 કિલોગ્રામ તોતાપુરી કેરીનો ભાવ કેટલો જે આપણે શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ રિયા મેડમે કીધું એમ શું કરીશું તો ક્રોસ ગુણાકાર જ કરીશું। તો ક્રોસ ગુણાકાર કેવી રીતે થશે તો 5નો થશે 40 સાથે અને જે શોધવાનું છે એની સાથે જે આપણે ક્રોસ ગુણાકાર જોઈ શકીએ છીએ। હવે આમાં સૌપ્રથમ શું કરીશું કે જે શોધવાનું છે એના સિવાયનો ક્રોસ ગુણાકાર કરીશું। તો એ શોધવાનું છે સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે વિદ્યાર્થી મિત્રો તો 5નો 40 સાથે તો એ લખીશું 5 ગુણ્યા 40। હવે વિદ્યાર્થી મિત્રો, જે શોધવાનું છે એને આપણે એને સામેની આઈટમ કેટલી છે 1 છે એને આપણે ક્યાં લખીશું તો છેદમાં લખતા તો છેદમાં લખીશું તો આ શૂન્યનું શૂન્ય મૂકી દે 5 ચોક 20 એટલે કે 200 રૂપિયા થયા। આમ આપણે કહી શકીએ ભાઈ-બહેનને 5 કિલો તોતાપુરી કેરી ખરીદે તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 200 રૂપિયા એમને ચૂકવવા પડે। હવે આપણે અહીંયા ગાડી આ જ એક્ઝામ્પલમાં એમ કીધું છે કે જયાબેન 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદી છે તો જયાબેનની આપણે વાત કરીશું। હવે જયાબેન શું ખરીદે છે તો 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે। હવે વિદ્યાર્થી મિત્રો, હાફૂસ કેરીનો ભાવ શું છે તો 1 કિલોગ્રામના 50 રૂપિયા તો આપણે લખીશું કે 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો છે 50 રૂપિયા।
હવે અહીં જયાબેન કેટલી ખરીદે છે તો 4 કિલો. વિદ્યાર્થી મિત્રો કેટલી ખરીદે છે 4 કિલો હાફૂસ કેરી ખરીદી છે. તો આપણે લખીશું 4 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ કેટલો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું તો ક્રોસ ગુણાકાર રિયા મેડમે કીધું એમ અહીંયા 4નો ક્રોસ ગુણાકાર થશે 50 સાથે ને જે શોધવાનું છે એનો ક્રોસ ગુણાકાર તમે જોઈ શકો છો. સૌપ્રથમ જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર લખીશું એ કયું છે તો 4 ગુણ્યા 50 તો એ લખીશું 4 ગુણ્યા 50. હવે શું કીધું છે કે જે શોધવાની વસ્તુ છે એની સામે કેટલા છે 1 છે એ આપણે ક્યાં લખીશું તો છેદમાં. આમ વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા 50 આવ્યું એટલે કે 0 નું 0 5 ચોક 20 એટલે કે આ પણ 200 રૂપિયા આવ્યા. આમ આપણે કહી શકીએ કે જયાબેન પણ 4 કિગ્રા હાફૂસ કેરી ખરીદે તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 200 રૂપિયા ચૂકવવા પડે. હવે જો તમને એમ કહે કે માયાબેન ને જયાબેન બંને કેટલા રૂપિયા ચૂકવે બંને ભેગા મળીને તો માયાબેનના કેટલા હતા 200 રૂપિયા હતા. જયાબેન પણ કેટલા રૂપિયા ચૂકવે છે તો 200 રૂપિયા. તો આ બંનેનો સરવાળો કરીશું 400 રૂપિયા. આમ આપણે કહી શકીએ કે માયાબેન ને જયાબેન સાથે મળીને 400 રૂપિયા દુકાનદારને આપે. તો હવે વિદ્યાર્થી મિત્ર ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે કે રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લગડો કેરી ખરીદે છે અને નરેન્દ્રભાઈ 2 કિલો કેસર કેરી ખરીદે છે. તો બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું કે રાજેન્દ્રભાઈ કેટલા રૂપિયા ખરીદશે કેટલા રૂપિયા ચૂકવશે. તો હવે જો રાજેન્દ્રભાઈ છે એ 4 કિલો લગડો કેરી ખરીદે છે. તો જો લંગડો કેરીનો ભાવ શું છે 1 કિલોનો જોઈ શકો છો તમે 70 રૂપિયા છે આવ્યું. તો આપણે લખીશું કે 1 કિલો જો રાજેન્દ્રભાઈ કેટલી કેરી ખરીદે છે તો 4 કિલો લગડો કેરી. 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ છે 70 રૂપિયા. રાજેન્દ્રભાઈ કેટલી ખરીદે છે તો 4 કિલોગ્રામ. તો આપણે લખીશું કે 4 કિલોગ્રામ લગડો કેરીનો ભાવ કેટલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરીશું. તો ક્રોસ ગુણાકાર શું થશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 4નો 70 સાથે થશે અને જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો. હવે આપણે સૌપ્રથમ આવા એક્ઝામ્પલમાં શું કરીએ છીએ કે જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર કયો છે તો 4 ગુણ્યા 70. એને સૌપ્રથમ લખીશું 4 ગુણ્યા 70. જે શોધવાનું છે એની સામેની રકમ કેટલી છે તો 1 છે એ આપણે ક્યાં લખીશું તો ભાગાકારમાં લખીશું. તો હવે એ વિદ્યાર્થી મિત્રો શું બચ્યું છે તો 4 ગુણ્યા 70 એટલે કે આ શૂન્ય મૂકી દીધું 7 ચોક 28 એટલે કે 280 રૂપિયા રાજેન્દ્રભાઈ ચૂકવશે. હવે શું કહે છે કે નરેન્દ્રભાઈ 2 કિલો કેસર કેરી ખરીદી છે. તો આપણે નરેન્દ્રભાઈ કેટલા રૂપિયા ચૂકવશે એ શોધીશું. તો અહીંયા આપણે લખીશું નરેન્દ્રભાઈ શું ખરીદે છે 2 કિલો કેસર કેરી. હવે કેસર કેરીનો ભાવ શું છે 150 રૂપિયા કિલો એટલે લખીશું કે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો છે તો 150 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો હવે નરેન્દ્રભાઈ કેટલી ખરીદે છે તો 2 કિલોગ્રામ. તો એ લખીશું કે 2 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર 150 નો 2 સાથે છે અને જે શોધવાનું છે એનો ક્રોસ ગુણાકાર તમે બોર્ડ પર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કેવી રીતના કરીશું તો જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર પહેલા લખીશું. એ કયું છે તો 2 નો 150 સાથે છે તો 2 ગુણ્યા 150 ભાગ્યા જે શોધવાનું છે એને આપણે નીચે મૂકીશું. આ 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું રહ્યું 2 ગુણ્યા 150 રહ્યું. ભાગ્યાકારમાં 1 હોય એટલે કોઈ ફરક પડે નહીં જે તમને ખબર જ છે. હવે આ શૂન્યનું આપણે આ શૂન્ય મૂકી દીધું ને 15 દૂની 30 એટલે કે 300 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે કોણ વધારે રૂપિયા ચૂકવશે ને કેટલા. હવે રાજેન્દ્રભાઈ કેટલા રૂપિયા ચૂકવે છે 280 રૂપિયા ચૂકવે છે જ્યારે નરેન્દ્રભાઈ 300 રૂપિયા ચૂકવે છે. તો કોણ વધારે ચૂકવશે તો આપણે કહી શકીએ કે નરેન્દ્રભાઈ વધારે રૂપિયા ચૂકવશે.
હવે કેટલા રૂપિયા વધારે ચૂકવશે? તો નરેન્દ્રભાઈ ચૂકવે છે 300 રૂપિયા. જ્યારે રાજેન્દ્રભાઈ કેટલા ચૂકવે છે? તો 280 રૂપિયા. એટલે કે બેનો ભાગાકાર બાદબાકી કરીશું એટલે કે આપણે મળશે 0 માંથી 0 જાય તો 0. હવે અહીં જે 0 માંથી 8 જાય તો આપણે બાદ કરી નહીં, તો એ ગાડી આપણે દશક લઈશું. 10 માંથી 2 જાય 8 જાય તો 2 રહેશે. અહીં દશક લીધું એટલે કે એક અહીં સ્થાન ઓછું કરીશું એટલે 2 માંથી 2 જાય તો 0. એટલે કે 20 રૂપિયા વધારે ચૂકવશે. કોણ ચૂકવશે? તો નરેન્દ્રભાઈ. આપણે લખીએ કે નરેન્દ્રભાઈ 20 રૂપિયા વધારે ચૂકવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચોથો દાખલો શું કહે છે કે શૈલેષભાઈ 12 કિલો કેસર કેરી ખરીદે છે. દુકાનદારને 2000 રૂપિયાની નોટ આપે છે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શૈલેષભાઈ 12 કિલો કેસર કેરી ખરીદે છે, એનો આપણે સૌપ્રથમ ભાવ શોધીશું. જે ભાવ હશે એમાંથી આપણે જે 2000ની નોટ આપે છે શૈલેષભાઈ દુકાનદારને, એમાંથી આપણે બાદ કરીશું. પહેલાં તો સૌપ્રથમ શૈલેષભાઈ 12 કિલો કેસર કેરી ખરીદે છે. કઈ? તો કેસર કેરી. તો એ લખીએ કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો 150 રૂપિયા. હવે શૈલેષભાઈ કેટલી ખરીદે છે? તો 12 કિલો કેસર કેરી ખરીદે છે. કેટલી? તો 12 કિલો. તો આપણે સૌપ્રથમ 12 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો એ આપણે શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું? તો આપણે ક્રોસ ગુણાકાર કરવાના છે. તો અહીં તમે જુઓ, હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર કયો છે? તો 12 ગુણ્યા 150. તો એ લખીશું 12 ગુણ્યા 150 ભાગ્યા જે શોધવાનું છે એની સામે કેટલી રકમ છે? તો 1 છે. 1 ક્યાં લખીશું? તો છેદમાં લખીશું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને શું મળશે? 12 ગુણ્યા 150. હવે વિદ્યાર્થી મિત્રો આને ગુણાકાર સાઈડ પર હું તમને કરીને બતાવું છું કે 150 ગુણ્યા 12. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બે સંખ્યા છે 1 ને 2, એટલે કે સૌપ્રથમ આપણે શૂન્ય લખી દઈશું. હવે તમને ગુણાકારનું બેઝિક લેક્ચર અગાડી આપેલું છે, હું તમને ફરીથી ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ એની લિંક, જેથી તમે ગુણાકાર કેવી રીતના કરવી તમે જોઈ શકો. હવે 1નો ગુણાકાર સૌપ્રથમ 0 સાથે કરીશું એટલે શું આવશે? કોઈપણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કરો તો શું મળશે? 0 જ મળશે. હવે 1નો ગુણાકાર 5 સાથે એટલે કે 5 એકા 5, 1 ગુણ્યા 1 એટલે કે 1 આવશે. હવે 2ની વારી 2ને સૌપ્રથમ 0 સાથે ગુણાકાર કરીશું તો શું મળે? તો 0 જ મળે. 2નો 5 સાથે ગુણાકાર કરીશું તો 5 દૂની 10 થશે. વધી પડી 1 જે અહીંયા ઉપર મૂકી, 2 એકા 2 અને આ વધી એટલે કે 3. હવે સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો તો 0 નું 0, 0 વત્તા 0 એટલે 0, 5 ને 3 8, આ 1 ના 1 એટલે કે 1800 રૂપિયા. હવે શૈલેષભાઈએ જે કેરી ખરીદી છે એનો કુલ ભાવ કેટલો આવ્યો? 1800 રૂપિયાની એમને કેરી ખરીદી છે, પણ એ દુકાનદારને કેટલાની નોટ આપે છે? તો 2000ની નોટ આપે છે. તો દુકાનદાર એમને રૂપિયા પાછા આપશે ને કાપીને? કેટલા પાછા આપશે? તો 2000માંથી 1800 રૂપિયા બાદ કરીને જે વધશે એ રૂપિયા પાછા આપશે. એટલે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. એટલે અહીંયા હું કરું છું કે 2000 માઇનસ 1800. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય 0. હવે જુઓ 0 માંથી 8 જાય તો ના જાય, એના માટે ઉપર શું લઈશું? દશક. હવે 10 માંથી 8 જાય તો કેટલા રહે? 2 રહે. અહીં દશક લીધું એટલે કે અહીં એક સ્થાન ઓછું કરીશું. હવે 1 માંથી 1 જાય તો કેટલા રહે? 0. એટલે કે 200 રૂપિયા. એટલે આ શું કે દુકાનદાર શૈલેષભાઈને 200 રૂપિયા પાછા આપશે. આમ આપણે લખી શકીએ કે દુકાનદાર શૈલેષભાઈને 200 રૂપિયા પાછા આપશે. હવે તેથી મિત્રો 5મું એક્ઝામ્પલ શું કહે છે કે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, તેમાંથી ચોથા ભાગના રૂપિયાની કઈ તો હાફૂસ કેરી ખરીદે છે. એટલે જે બાકી રૂપિયા બચશે એને કેસર કેરી ખરીદે છે. તો તેમને કેટલા કિગ્રા હાફૂસ કેરી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી. હવે તેથી મિત્રો દિનેશભાઈ પાસે સૌપ્રથમ કેટલા રૂપિયા છે? 200 રૂપિયા છે. તો લખીએ દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, જેમાંથી ચોથા ભાગના રૂપિયાની
હાફૂસ કેરી ખરીદે છે. હવે તમે ચોથા ધોરણની અંદર અપૂર્ણાંક ભરેલો છો, ભણેલા છો, તો 200 રૂપિયાના ચોથો ભાગ એટલે કે 1/4 કરી નાખીએ. વિદ્યાર્થી મિત્રો 200નો ચોથો ભાગ એટલે કે 1/4 કરી નાખીએ તો કેટલા આવે? તો એ જુઓ 200 ભાગ્યા 4 તો 5 ચોક 20. આ શૂન્ય શૂન્ય આ શૂન્ય છે એટલે આપણે ઉપર શૂન્ય મૂકી દઈએ એટલે કે શૂન્ય શૂન્ય થઈ ગયું. એટલે કે કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા થયા. એટલે આપણે કહી શકીએ કે 200 રૂપિયાનો ચોથો ભાગ કેટલો થયો? તો 50 રૂપિયા. હવે શું કે ચોથા ભાગની હાફૂસ કેરી ખરીદે છે. કેટલી? હાફૂસ કેરી. હવે જુઓ, હવે લખીએ કે હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? તો 1 કિલોગ્રામના કેટલા છે? 50 રૂપિયા. હવે દિનેશભાઈ કેટલા રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે? તો દિનેશભાઈ પણ કેટલી? 50 રૂપિયાની જ ખરીદે છે. તો રૂપિયાની નીચે રૂપિયા આવવા જોઈએ. 50 રૂપિયાની હાફૂસ કેરી કેટલી આવશે? તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું? તો ક્રોસ ગુણાકાર કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકારમાં આપણે શું કહેતા? સૌ પ્રથમ જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર, આ શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર કયો છે? 50નો એક સાથે તે લખીશું. સૌ પ્રથમ 50 ગુણ્યા 1. હવે જે શોધવાનું છે એને આપણે કઈ લખીશું? ભાગાકારમાં. એટલે કે આ 50 તો 50 50 ગયા એટલે કે 1 આવ્યું એટલે કે 1 કિગ્રા. તો આપણે કહી શકીએ કે 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. એટલે આપણે લખી દઈએ કે દિનેશભાઈ 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદશે. હવે મારા વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયામાંથી 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. તો ને બાકીની કઈ ખરીદે છે? તો કેસર કેરી ખરીદે છે. તો આપણે બાકી કેટલા રૂપિયા રહ્યા? દિનેશભાઈ જોડે બાકી રહેલા રૂપિયા કેસર કેરી ખરીદવા બાકી રહેલ રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 200 રૂપિયાની પાસે કુલ હતા, એમાંથી 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદી એટલે કે 50 રૂપિયા એટલે કે 150 રૂપિયા રહ્યા. હવે શું કરશે દિનેશભાઈ? 150 રૂપિયા જે વધ્યા એની શું ખરીદશે? તો કેસર કેરી ખરીદશે. હવે કેટલી કેસર કેરી આવશે? તો આપણે કેસર કેરીનો ભાવ જોઈએ. એ કેટલી છે? 150 રૂપિયા કિલો છે. તમે જોઈ શકો છો કે કેસર કેરીનો ભાવ 150 રૂપિયા કિલો છે. તો આપણે લખીશું કે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. હવે દિનેશભાઈ પાસે કેટલા રૂપિયા છે? તો 150 જ રૂપિયા છે. તો કેટલી કેરી આવશે? તો જો રૂપિયાની નીચે રૂપિયા, એમની પાસે કેટલા રૂપિયા છે? તો 150 રૂપિયા છે. તેની કેસર કેરી કેટલી આવશે? તો હવે મારે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? ક્રોસ ગુણાકાર પહેલાં તો આપણે તમને બતાવી દો બોર્ડ પર. હવે વિદ્યાર્થી મિત્રો જે શોધવાનું છે એ આ રહ્યું. એને સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે? તો 150નો એક સાથે છે એ લખીશું. જે શોધવાનું છે એની સામેની રકમ કેટલી છે? તો 150 છે. જે છેદમાં લખીશું. હવે 150 ને 150 ગયા એટલે કે 1 કિલોગ્રામ. એટલે આપણે એમ કહી શકીએ કે દિનેશભાઈ 1 કિલોગ્રામ આવ્યું જે જવાબ એ કઈ? તો કેસર કેરી ખરીદશે. આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતના સોલ્યુશન કરવું. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો એક્ઝામ્પલ શું કહે છે કે મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે, 1/2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો તેમને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. તો એ લખીશું કે હાફૂસ કેરી. હવે વિદ્યાર્થી મિત્રો હાફૂસ કેરીનો ભાવ શું છે? તો 1 કિલોગ્રામના 50 રૂપિયા. તો એ લખીશ કે 1 કિલોગ્રામના હાફૂસ કેરીના 50 રૂપિયા છે. હવે આપણા મહેશભાઈ કેટલી ખરીદે છે? તો 3 કિલોગ્રામ ખરીદે છે. તો 3 કિલોગ્રામ હાફૂસ કેરીના કેટલા રૂપિયા? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? તો ક્રોસ ગુણાકાર કરીશું. તો ક્રોસ ગુણાકાર જુઓ, તમને બોર્ડ પર બતાવી દો. 50નો 3 સાથે છે
ને જે શોધવાનું છે એનો ક્રોસ ગુણાકાર આપણે જોઈ શકીએ છીએ. હવે તે મિત્રો સૌપ્રથમ ક્રોસ ગુણાકારમાં શું કરવાનું છે, તો જે શોધવાની છે એની સામેની રકમ કઈ છે, તો 50 ગુણ્યા 3 લખીશું. ત્યારબાદ જે શોધવાની છે એની સામેની રકમ કેટલી છે, તો 1 છે, જે આપણે ભાગાકારમાં લખીએ છીએ. હવે જુઓ 50 ગુણ્યા 3 આવ્યા, આ શૂન્યનું મેં શૂન્ય મૂકી દીધું ને 5 તરી 15 એટલે કે 150 રૂપિયાની હાફૂસ કેરી ખરીદી. 150 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. હવે અડધો કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કેસર કેરીનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો 150 રૂપિયા છે. તો આપણે કેસર કેરી માટે શોધીશું 1 કિલોગ્રામ કેસર કેરી એનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો 150 રૂપિયા. જે આપણે અહીંયા જોઈ શકો છો મહેશભાઈ કેટલી ખરીદે છે, તો અડધો કિલોગ્રામ એટલે કે અપૂર્ણાંકમાં અડધો એટલે કે 1/2 કહેવાય. 1/2 કેસર કેરીનો ભાવ કેટલો. તો હવે આમાં પણ શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો ક્રોસ ગુણાકાર કરીશું. હવે જે શોધવાનું છે એને સિવાયનો ક્રોસ ગુણાકાર કયો છે, તો 150 નો 1/2 સાથે છે, એટલે અહીં કરીશું 150 ગુણ્યા 1/2. જે શોધવાનું છે એની સામે કેટલા છે, તો 1 છે, જે આપણે અહીંયા છેદમાં લખીશું. એટલે કે અહીં શું મળે છે વિદ્યાર્થી મિત્રો, 150 ભાગ્યા 2 એટલે કે 150 ભાગ્યા 2 અહીં કરો તો અહીં જો 15 છે એટલે કે 7 દૂની 14. અહીંયા વધ્યું 1 ને આ શૂન્ય ઉતારું તો 2 પંચાની 10 એટલે કેટલું થાય, 75 થાય. એટલે કે 75 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો હવે લંગડો કેરીનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો 70 રૂપિયા. તો એ લખીશું કે લંગડો કેરી 1 કિલોગ્રામના 70 રૂપિયા છે. આપણા મહેશભાઈ છે કેટલી ખરીદે છે, તો અડધો કિલોગ્રામ લંગડો કેરી એટલે કે 1/2 અપૂર્ણાંકમાં જે તમે જોઈ શકો છો ચોથા ધોરણમાં કેટલા રૂપિયા થશે. તો હવે આમાં પણ આપણે શું કરીશું, ક્રોસ ગુણાકાર કરીશું. તો જુઓ જે શોધવાનું છે એની સામેનો ક્રોસ ગુણાકાર કયો છે, તો 70 ગુણ્યા 1/2 છે. જે શોધવાની છે એની સામે કેટલા છે, તો 1 છે, એને આપણે ક્યાં લખીશું, તો ભાગાકારમાં લખીશું. આજે મેં લખ્યા એટલે કે કેટલા આવે, 70 ભાગ્યા 2. હવે 70 ભાગ્યા 2 એટલે કઈ રીતના થાય, તો તમને અહીંયા બતાવું. 70 ભાગ્યા 2 અહીં કેટલા છે, 7 છે, તો 3 દૂની 6 થયા, એટલે વધ્યું 1 ને 10 એટલે કે 5 દૂની 10 એટલે કે 35 આયા. એટલે કે 35 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે. હવે શું કીધું છે કે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે, તો દુકાનદારને આ 150 રૂપિયા હાફૂસ કેરીના, 75 રૂપિયા કેસર કેરીના ને 35 રૂપિયા લંગડો કેરીના આપશે. એટલે કે દુકાનદારને કેટલા રૂપિયા કરશે, 150 રૂપિયા વત્તા 75 રૂપિયા કયા છે, તો કેસર કેરીના છે, વત્તા 35 રૂપિયા છે લંગડો કેરીના. અહીં હું લખી દઉં ક્યાં છે, હાફૂસ કેરીના છે આ 150. 75 રૂપિયા જે શોધ્યા હતા એ આપણે કયા હતા, કેસર કેરીના હતા, ને 35 રૂપિયા હતા એ લંગડો કેરીના હતા. હવે સરવાળો મારો તો 5 જો 0 5 ને 5 5 ને 5 10 વધી પડી 1 5 ને 1 6 6 ને 7 13 14 15 16 વધી પડી 260 એટલે કે 260 રૂપિયા. તો આપણે કહી શકીએ કે મહેશભાઈ દુકાનદારને કેટલા રૂપિયા આપશે, તો મહેશભાઈ અહીં લખું છું, મહેશભાઈ દુકાનદારને 260 રૂપિયા ચૂકવશે. આમ આપણે તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. થેન્ક યુ.